સ્વચ્છતા કોને ના ગમે? સ્વચ્છ રસ્તાઓ, શાળાઓ, હોસ્પિટલો, પરંતુ સ્વચ્છતા માટે આપણે સકાર માટે પૂરતા તૈયાર નથી. સ્વચ્છતા અભિયાનના આ હીરો જે સર્વ સફાઈ કર્મચારી છે, જેમને આપણે પૂરતી ક્યારેય ક્રેડિટ આપી નથી, ના તો પૂરતો સહકાર. આ તમામ સફાઈ કર્મચારી આપણા દેશની કરોડરજ્જુ સમાન છે. દિલથી સલામ છે આવા તમામ સફાઈ કર્મચારીને. અને આપણી સર્વની પણ ફરજ છે કે જેમ આપણે આપણા સ્વાસ્થ્યની પૂરતી દરકાર રાખીએ છીએ, તેમ આપણે સર્વે પણ હવે એમના સ્વાસ્થ્ય વિશે વિચારવાની જરૂર છે. ભારત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ ચાલે છે અને કાર્યક્રમની અંદર સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલા જે કર્મચારીઓ છે, જેની સૌથી વધારે મહેનત હોય છે, ફરીથી આ વિડીયો એના માટે જ બનાવું છું કે સાચરમાં આ સ્વચ્છતા અભિયાનના હીરો છે. એ લોકો તો પોતાની ઈમાનદારી, નિષ્ઠાપૂર્વક, બહુ સખત મહેનતથી જે અહીંયા ભૌતિક કચરો ઉત્પન્ન થાય છે એને સાફ કરવા પ્રયત્ન કરી રહ્યા કરે છે. પણ ફર્સ્ટ વિડીયો દ્વારા એ સમજાયેલું, પણ હજી પણ જોવા મળે છે લોકોમાં અવેરનેસ આવી છે, પણ એટલી પણ અવેરનેસ નથી આવી કે તેના દ્વારા તમામ કચરો દૂર થઈ શકે. હકીકતમાં એમને પણ સાથ સહકારની જરૂર હોય છે. અને બીજું એવું છે કે દેખો, ખાલી આમાં એ લોકો જ કામ કરવાથી તો થવાનું નથી. દરેક વ્યક્તિએ પોતાની ફરજો સમજવાની જરૂર છે અને જે ભૌતિક કચરો ઉત્પન્ન થાય છે એને ઘટાડવો પડે અથવા અન્ય રીતે પણ એને દૂર કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ. એ જેટલો કચરો ઓછો ઉત્પન્ન કરશે એટલે આ લોકોના કામમાં પણ ઘટાડો થશે. જેમ આપણે રોડ રસ્તા સ્વચ્છ જોઈએ તો હોસ્પિટલ, સ્કૂલો બધું ચોખ્ખું જોઈએ છે, બધું ચોખ્ખું જોવાની ઈચ્છા હોય છે, એવી રીતે આ લોકો જે કામ કરે છે એ લોકોના પણ ઘણા બધા પ્રશ્નો, આપણા ઘણા બધા પ્રશ્નો છે ને, દરેક સ્વચ્છ જગ્યા જોવાની કેવી ઈચ્છા હોય છે, એ રીતે આ લોકોના પણ આપણા ઘણા બધા પ્રશ્ન છે એવા આ લોકોના પણ ઘણા બધા પ્રશ્નો છે. આજે અહીંયા આગળ ખોખરા વોર્ડમાં રહેલ શૈલેષભાઈ અહીંયા સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલ છે અને સ્વચ્છતા અભિયાનના કર્મચારી તરીકે કામ કરે છે. એમના ઘણા પ્રશ્ન છે, તેમના કયા પ્રશ્ન છે આપણે સાંભળીશું, એમના દ્વારા જાણવા પ્રયત્ન કરીશું. શૈલેષભાઈ, ગુડ મોર્નિંગ. હવે જય વાત. હવે તમારે અહીંયા આગળ કેટલા વખતથી કામ કરો છો? હું લગભગ 17 વર્ષથી નોકરી કરું છું અહીંયા ખોખરા મીઠીપુરા વોર્ડની અંદર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંદર. આ રોડ જે કહેવાય છે હાટકેશ્વરથી સેવન્ડર સુધીનો, મારે આ ફીટ લાગે કહેવાય અમે કોર્પોરેશન ભાષામાં. અમે લગભગ સવારના 6:30 7 વાગ્યાની અંદર અમારી ફરજ પર આવી જઈએ છીએ અને લગભગ અમારી નિષ્ઠાપૂર્વક, અમારી ઈમાનદારીથી કામગીરી કરીએ છીએ. બરાબર, અમે અમારી ફરજ તો નિભાવીએ છીએ, પણ તોય જતા જો પબ્લિક એમની ફરજ નિભાવે ને તો આપણું અમદાવાદ એકદમ સ્વચ્છ અને સુંદર બને, રળિયામણું બને. અને જ્યાં ભારત સરકારે જે સ્વચ્છતાનું બીડું ઉપાડ્યું છે એને આપણા ભારતનું શું, આપણા વિશ્વની અંદર એક નંબર 1 બની જાય એવી આપણી નેમ છે. બરાબર, ભારત સરકારની. અને અમે અમારી ફરજ તો નિભાવીએ છીએ. તમારી ફરજ નિભાવો છો, અમારા પબ્લિકને પણ ઈચ્છા છે કે ભાઈ બધી સ્વચ્છ જગ્યા જોઈએ, કોને ના ગમે, એ વાત તો બરાબર. પણ તમે આ બધું કામ કરો છો, પણ તમને સમસ્યાઓ તો આવતી હશે અને ખરેખર તમે જે કામ કરો છો તો ધન્યવાદને પાત્ર છે. એ અઘરું કામ હોય છે કોઈ પણ તમારે તમારી પોતાની શું ઈચ્છા છે પબ્લિક પાસે, તમે જે આ કોર્પોરેશન પાસે કે એના ગવર્નમેન્ટ પાસે કે કઈ અપેક્ષાઓ રાખો છો? અમે અપેક્ષા એટલે રાખીએ, આજે આ રોડ છે અને ગટર છે અમારે એકદમ લેવલિંગ રહે ને તો અમને કામગીરી એકત્રિત કરે
અને તમને એ જે સફાઈ કર્મચારીનું સફાઈનું હા. કામકાજ ચાલે છે એમાં મદદરૂપ થાય એમને બરાબર? મદદ કાં તો અમે આવીએ તો અમે અમારી ડસ્ટબિન લારીઓ આપેલી છે અમે નાખી દો તો બી અમે એ સારું રોડ પર ગમે ત્યાં નાખે ગમે ત્યાં નાખી ના શકે બસ તો સ્વચ્છ દેખાય તો રોડ. આખો રોડ સ્વચ્છ દેખાય બસ. ઓકે થેન્ક યુ શૈલેષભાઈ. ભગવાન તમને જીવનમાં સમૃદ્ધિ આપે અને તમારું આ કામ છે ખરેખર ધન્યવાદને પાત્ર છે. ઓર તમારું કામ સુંદર થાય અમે એવી આશા રાખીએ અને સરકાર પણ જાગે અને પબ્લિક પણ જાગે. ખૂબ ચલો ખૂબ જય. ધન્યવાદ. ઓકે થેન્ક યુ.